રેજો રેજો આ વિડિયો છેક સુધી તમે જોતા જ જજો। કેમ છો? સુરેન્દ્રનગર આજે તમારી માટે લઈને આવી ગયો છું। 170 વાર આશે પ્લોટ એરિયા ટોટલ રહેવાનો છે અને આ બાજુ તમે જોશો તો એક દુકાન મળી રહેશે અને આની સાઈડ પણ તમને એક દુકાન મળી રહેવાની છે। બંને દુકાનની વચ્ચે તમને એક સરસ મજાનું મકાન તમારી માટે લઈને આવી ગયો છું, તો છેક સુધી વિડીયો જોવાનું ભૂલતા જ નહીં। તો આવી જાવ, રૂબરૂ વિઝિટ કરાવી દઉં દુકાન કેવી રહેવાની છે અને મકાન કેવું રહેવાનું છે। ફર્સ્ટ દુકાન તમારી રહેવાની છે 1 નંબરની 13x11 ની સાઈઝની। જોઈ લ્યો, કન્ડિશન એકદમ મીડિયમ રહેવાનું છે અને અહીંયા તમને પહોળાઈ અને લંબાઈ 11x13 ની ટોટલ દુકાન મળી રહેવાની છે ફર્સ્ટ દુકાન। તો આવી જાવ, સેકન્ડ દુકાન તમને બતાવી દઉં। સેકન્ડ દુકાન પણ તમને 11x9 ની સાઈઝની મળી રહેવાની છે। કન્ડિશન તમારી નજરની સામે છે। બીજી દુકાનની અંદર તમારે અહીંથી મકાનમાં જવું હોય તો રસ્તો અહીંયા દુકાનમાં જ મૂકેલો છે। બંને દુકાનની અંદર તમે વચ્ચે જોશો એટલે સરસ મજાનું મકાન આવેલું છે અને આ જગ્યા રહી આશરે 4 ફૂટ રહેવાની છે ગેલેરીની સાઈઝ। એના પછી જ્યારે અંદર એન્ટર થશો એટલે સરસ મજાનું તમને ફળિયું મળી રહ્યું છે। ફળિયામાં 2 અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ આપેલું છે વોશિયાર એરિયા સાથે। આ બાજુ તમે જોશો પાણીનો સ્ટોરેજ પણ મૂકેલો છે અને સાથે કહી દઉં કે પાણી માટે ડંકી પણ અવેલેબલ રહેવાની છે। ઉપર જવું હોય ધાબા માટે તો દાદરો અહીંયા ફળિયામાં મૂકેલો છે। એના પછી અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો અહીંયા ઓસરી આપેલી છે। આ એક્સ્ટ્રા સ્પેસ કહેવાતું એ જગ્યા છે। ફળિયામાંથી થોડાક જ અંદર એન્ટર થાવ એટલે સરસ મજાની ઓસરી આપેલી છે। ઓસરીમાં અહીંયા ખાનાવાળા કબાટ પણ આપેલા છે। જૂનું બાંધકામ છે પણ સરસ મજાનું બાંધકામ રહેવાનું છે। એના પછી અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનો બેઠક હોલ મળી રહેવાનો છે। બેઠક હોલની કન્ડિશન મીડિયમ છે। ઉપરની સાઈડ તમે જોશો એટલે માળિયું મળી રહેશે। આ બાજુ પણ તમને એક માળિયું મળી રહ્યું છે અને ખાનાવાળા કબાટ પણ મળી રહ્યા છે। અને એની આ બાજુ તમે જોશો એટલે સરસ મજાનો તમને ફર્સ્ટ બેડરૂમ મળી રહ્યો છે। બેડરૂમની કન્ડિશન જોઈ લ્યો, મીડિયમ સાઈઝમાં આ મકાન રહેવાનું છે। ઉપરની સાઈડ તમને અહીંયા માળિયું મળી રહેશે, ખાનાવાળા કબાટ પણ અવેલેબલ રહેવાના છે। આ સાઈડ જોશો એટલે લાકડાનો કબાટ, ઉપરની સાઈડ તમને માળિયું મળી રહેવાનું છે। એના પછી હું તમને કહી દઉં કે મારી બહેનો માટે સરસ મજાનું કિચન છે। અહીંયા કિચનમાં અહીંયા તમને માળિયું મળી રહેશે, પ્લેટફોર્મ પણ રેડી મળી રહેવાનું છે। આ સાઈડ જોશો એટલે ખાનાવાળા કબાટ પણ રેડી મળી જ રહેવાના છે। બેડરૂમમાંથી પણ તમારે એન્ટર થવું હોય તો અહીંયા પણ એક રસ્તો મૂકેલો છે અને આ બાજુ ઓસરીમાંથી ફળિયામાંથી તમારે ડાયરેક્ટ એન્ટર થવું હોય તો પણ અહીંયા એક રસ્તો મૂકેલો છે અને આ સાઈડ તમે જોશો એટલે હવા ઉજાસ માટે બારી પણ આપેલી જ છે। ટોટલ મકાન 3 BHK રહેવાનું છે। ફર્સ્ટ બેઠક હોલ રહેવાનો છે, સાઈડમાં બેડરૂમ રહેવાનો છે, એની બાજુમાં આપેલું છે સરસ મજાનો બેડરૂમ। આ બેડરૂમ અત્યારે હાલમાં બંધ રહ્યો છે, તમે રૂબરૂ આવશો તો જોવા મળી રહેવાનો છે। એના પછી હું તમને થર્ડ બેડરૂમ બતાવી દઉં। થર્ડ બેડરૂમની કન્ડિશન કેવી રહેવાની છે, આ પણ મીડિયમ કન્ડિશનમાં છે। અહીંયા એટેચ વોશરૂમ બાથરૂમ આપેલા છે। ઉપરની સાઈડ તમે જોશો માળિયું આપેલું છે, ગાદલા ગોદડા અને કબાટની જગ્યા પણ આપી દીધી છે। પાછળની સાઈડ તમે જોશો એટલે સરસ મજાની અહીંયા ઓપન ગેલેરી પણ તમને મળી રહેવાની છે। તો પછી જૂનું મકાન છે મારો ભાઈ, એક મકાન અને 2 દુકાન સાથે તમને 170 વાર આશરે પ્લોટ એરિયામાં આપી દેવાનું છે। એક મકાન અને 2 દુકાન તમને જમીનના ભાવમાં આપી દેવાનું છે અને આની કિંમત રાખેલી છે 33 લાખ રૂપિયા। હજી પણ આમાં તમને ગમશે, બેસશો સામે તો થોડું ઘણું આગુ પાછું પણ કરી દેવામાં આવશે। અને જો લોકેશનની વાત કરી દઉં તો સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ અયોધ્યા શાક માર્કેટની પાછળ આવેલું છે શારદાનગર 2। નવા 80 ફૂટથી પણ આવી 100 અને 80 ફૂટથી પણ આવી 100, બંને સાઈડથી વચ્ચેની સાઈડ તમને શારદાનગર 2 મળી રહેશે। બેસ્ટ લોકેશન, બેસ્ટ ભાવ સાથે તમારી માટે લઈને આવી ગયો છું। આશરે 170 વાર પ્લોટ એરિયામાં એક મકાન અને 2 દુકાન।